ખેડૂતને હાવ બરબાદ થઈ ગયા. સરકારને સંપૂર્ણપણે લેણું કરે માફ એવી ખેડૂતની બધાની અપેક્ષા છે. બરોબર, પાયમાલ ખેડૂત થઈ ગયા. માલના શું જે ચરા હતા બધા બગડી ગયા. હવે આજથી ખેડૂત પોતાનું ઘર માટેનો સામાન લેવાનો, ઉપરથી એના જે પશુધન છે એનો માટે ચરો લેવાનો, ખેડૂત આગળ અત્યારે કાંઈ છે જ નહીં. હાવ ખેડૂત હાવ રોવે છે. અહીંયા અમને વાત કરતાં કરતાં પણ આંસુ આવી જાય એવી પરિસ્થિતિ છે. હવે કાંઈક થોડુંક શિયાળામાં વાવવું પણ આમાં કાંઈ છે તો એની ખેડૂત આગળ. હવે ખેડૂત એમને મૂંઝાઈને બેઠા, શું કરવું. અને ઘણાય ખેડૂતો આત્મહત્યા કરે છે. તો સરકારે વહેલી તકે કાંઈક સારી સરકાર ખેડૂતોને સહાય આપે એવી અમારી બધા ખેડૂત ભાઈઓને સરકાર આગળ અપેક્ષા છે. સરકારે સહાયની તો જાહેરાત કરી છે, પણ એ છે ને, જે સરકારે સહાય જે કરી છે એ સાવ સામાન્ય સહાય છે. ટૂંકમાં ખેડૂતને એનાથી કોઈ જાતનું એક ખાતરની થેલી જેટલી સરકારે વીકે સહાય જાહેરાત કરી, તો ખેડૂતે તો બિયાણે બધું વાવ્યું. એમ આવી આટલી સહાયથી કોઈ ખેડૂતને કાંઈ વરે એમ છે નહીં. એને પ્રતિ હેક્ટરે ઓછામાં ઓછા 50-60 હજાર રૂપિયા આપે તો કાંઈક ખેડૂતને કાંઈક ફાયદો થાય. એનાથી પણ સંપૂર્ણ નહીં, ફાયદો કાંઈ થવાનો નથી. આટલી સહાયથી કાંઈ ફેર પડવાનો નથી.